40 વર્ષ પહેલાની વાત છે. ભાવનગર જિલ્લાનું એક ગામડું. ત્યાં પ્રાથમિક શાળામાં એક છોકરો 6 વર્ષનો. એને પહેલા ધોરણમાં બેસાડવામાં આવ્યો. પહેલા જમાનામાં તો વાગતે ગાજતે હાથમાં નાળિયેર આપે ને પોળો આપે ને વેવાળ કરવા લઈ જતા એમ ઠેઠ લઈ જાય. ગામ માટે ઉત્સવ એક ફલાણભાઈ છોકરો નિશાળ બેઠો. 40 વર્ષ પહેલાની વાત છે. એવી રીતે લઈને મૂકી આવ્યા. પહેલો દિવસ, બીજો દિવસ, અઠવાડિયું. શિક્ષક બહુ કડક, બહુ જ કડક. આમ જુઓ તો ઝાપટ પડી જાય એવા શિક્ષક. ખીજાય. વિદ્યાર્થીને બિચારાને ક્યાંય ચેન જ ના પડે. નો હલવા દે. હમણાં પંડિત સાહેબ એક્ઝામ્પલ આપ્યું રીતે પીપી કરવા જવા દે. કશું જ ના કરવા દે. પેલો વિદ્યાર્થી મૂંઝાય એટલે શું કર્યું એને? વિદ્યાર્થી હોશિયાર હશે બેઝિકલી, એટલે એને આઈડિયા કર્યો. નિશાળમાં જાય, 10-15 મિનિટ, અડધી કલાક થાય એટલે રોવાનું શરૂ કરે. માસ્તર પૂછે તરત, ઓલા સાહેબ કડક સાહેબ બધા પૂછે શું થયું? એટલે ઓલો છોકરો કે માથું દુખે છે. મૂક્યા હોય ઘરે. મજા ઘરે આવ્યા પછી કોને માથું દુખે? એવો છોકરો રમવા માંડે. એટલે એના મા બાપને નવાઈ લાગે, પડવાનું જવું નથી. એટલે મા બાપ પાછો ટીંગા ટોળી કરીને મૂકી જાય. ઓલા સાહેબ ના પડે કે એને દુખે છે, હું કામ મૂકે? ઘરે જ મજાનું રમે છે, કાંઈ નથી દુખતું. તો કે ના ના, એ રોતો તો હમણાં. તો કે ખોટો રોતો છે, બેહાડો. કે અડધી કલાક થાય છોકરો એમ કે પેટમાં દુખે છે. એટલે પાછો માસ્તર મૂકી આવે. આ કશબકશ 1 વર્ષ ચાલી. 1 વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે છોકરાની માસ્તરે પૂછ્યું, વચ્ચે પૂછતા રહે શું આવડે? તો 14 એકડા આવડે છે. 15મો એકડો નો લખે. પહેલા નહીં નવાઈ લાગે કે બધાને 100 એકડા સુધી આવડી ગયા, તને 14 જ એકડા. 15 1 વડે 5 વડે 15 લખે જ નહીં. અહીંની નજીકની જ વાત છે, ભાવનગર જિલ્લાની. કઈ માસ્તર તો મનોવૈજ્ઞાનિક ઢબે સંશોધન કરતા તો હતા નહીં, એટલે કેસ પડતો મૂક્યો. નાપાસ થયો. પહેલા ધોરણમાં નાપાસ થયો. કારણ 14 એકડા નહોતા, પણ એની હાજરી ખૂટતી હતી. અડધો વખત ટીંગા ટોળી કરવાવાળું કોઈ મળે મૂકી જાય મા બાપ. નહીં બિચારા ક્યાંથી મૂકી જાય? મા બાપ એ મજૂર ગરીબ વર્ગના. પછી એક ચમત્કાર થયો. બીજા વર્ષે પાછો મોકલવામાં આવ્યો. પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીએ જોયું કે પહેલા માસ્તરની બદલી થઈ ગઈ છે. એટલે નો એને પેટમાં દુખ્યું, નો માથું દુખ્યું. અને એની જગ્યાએ એક સરસ મજાના બેન આવ્યા છે. સાવ નવા પરણીને ગામમાં આવેલા હશે. એ નવા ભણાવવા આવ્યા હતા. પેલા વિદ્યાર્થીને 14 એકડા માટે જે રોજ માર પડતો, એને પેલા બેને પહેલે જ દિવસે બોલાયો પાસે. મજૂરનો છોકરો કે બેટા કેટલું આવડે તને? તું તો પહેલા બીજું વર્ષ કરી રહ્યો છે. પાકા પાયા વાળો લાગે છે. પેલો કે 14 એકડા આવડે છે. 14 એકડા આવડે તને? અદ્ભુત. આ ક્લાસમાં કોઈને 14 એકડા જ નથી આવડતા. અહીં તો બધાને મારે એકડું શીખવાનું છે. તું તો આ બધાથી વધારે જાણે છે. અને છોકરાને જબકારો થયો કે મને બધાથી વધારે આવડે છે. બેન કે તું આગળ બેસ. ત્યાં છેડે હું કામ બેઠો છું? અહીં બેસ. અને તારા અક્ષર તો જો કેટલા સરસ અક્ષર છે. ચાલ તું આજે એકવાર અહીંયા લખ અને પછી એકડો બોર્ડ ઉપર લખ. જાણે કોકે કચરામાંથી ખંખેરી રત્નને ઝાપટીને મૂક્યું હોય ને એમ છલકાટ નીકળી ગયો. એક વિદ્યાર્થી કે જે 1 વર્ષ શોષાતો, માથું દુખવું, પેટમાં દુખવું ચાલતું હતું, એ બીજે જ વર્ષે ચમત્કારિક રીતે ભણવા માંડ્યો. પહેલું વર્ષ પૂરું થયું તો એ વિદ્યાર્થીને 100 એકડા તો સાઈડમાં, 1 થી 40 સુધી આંખ, ડોડા, પાયા, અડિયા, ઉઠા અને એક ગણિતના પહેલા બીજા 3 સુધી આવતા બધી જ વસ્તુઓ. સ્કૂલના 100 ચોપડા જે હતા, પહેલા લાઇબ્રેરીના હતા, એ બધા વાંચી ગયો. વાર્તાઓ પોતે કે જાણે વિદ્યાર્થી જ નથી, ચમત્કાર થઈ ગયો છે. આ દંતકથા નથી. તમારે લોકોને જે રોજબરોજના જીવનમાં અનુભવ થાય છે એ જ પ્રકારનો એક અનુભવ છે. સત્ય કથા છે. એ શિક્ષિકા બેન હતા લીલાબેન લાભશંકર મહેતા. અત્યારે રિટાયર થઈ ચૂક્યા છે. અને વિદ્યાર્થી હતો ડોક્ટર આઈ.
આજે આ કક્ષાએ અહીં પહોંચ્યો છું એનું શ્રેય મારા મા બાપ, પથદર્શક બધાને તો છે જ તે. પણ જો જાહેરમાં આવા બેનને વંદન ના કરું તો નગુણો કહેવાઓ.